ગુડ આફ્ટરનૂન. એકાઉન્ટની અંદર ભાગ 2 માં બીજું ચેપ્ટર ઘસારાના હિસાબો, એમાં લાસ્ટમાં આપણે ઉદાહરણ નંબર 10 એની વર્કિંગ નોટ કરી હતી. તમારી પાસે લાસ્ટમાં જે ફોટા આવ્યા એમાં પણ હશે. ઉદાહરણ નંબર 10 એની આપણે વર્કિંગ નોટ કરી હતી. બે યંત્ર હતા, બે ભાગ પાડ્યા હતા, એક પ્રથમ યંત્ર અને બીજું યંત્ર. પહેલા યંત્રની 3 વર્ષ પછીની પડતર કિંમત ગોતી, બરાબર, એના ઉપર નફો ચડાવી અને એને વેચ્યું હતું. અને બીજું યંત્ર જે છે એ અધવચ્ચે ખરીદ્યું હતું, એના ઉપર આપણે એક 6 મહિનાનો ઘસારો ગણ્યો અને એક 12 મહિનાનો, એવી રીતે 1.5 વર્ષનો ઘસારો ગણ્યો. આ રીતની વર્કિંગ નોટ હતી. જો તમને ખાલી એટલું કહી દઉં, મેન મુદ્દા આપણે વાત કરી તો વાતમાં એવી હતી કે પહેલું યંત્ર જે છે પેલા 1/4/2012 પ્રથમ યંત્ર ખરીદ્યું. હવે એની પડતર કિંમત જે છે, એની પડતર કિંમત આપણને મળી હતી. એની પડતર કિંમત 55,000. 1/4/2012 પહેલું યંત્ર લીધું. પછી સમગ્ર વર્ષ દરમિયાન આપણે કાંઈ કર્યું નથી, એટલે પછી એની ઉપર 31/3/2013 ઘસારો ગણવાનો છે. આપણે પ્રથમ વર્ષનો ઘસારો ગણવાનો છે. તો પ્રથમ વર્ષનો એના ઉપર 10% લેકે આપણે ઘસારો ગણ્યો 5500 રૂપિયા. આપણે કયા સ્ટેપમાં આમનો લખવાની છે એની વાત કરું છું. પહેલા 1/4/2012 પહેલું યંત્ર લીધું એની આમનો, પછી એક વર્ષ પછી એટલે 31/3/2013 ઘસારાની બે આમનો, એટલે પહેલું વર્ષ પૂરું થઈ જાય. બીજા વર્ષે આપણે શું કર્યું, તો બીજા વર્ષે 1/10/2013 માં 1/10/2013 બીજું યંત્ર લીધું, બીજા યંત્રની ખરીદી, અને એની પડતર કિંમત એની આપણને 20,000 મળી. કેટલી મળી છે? 20,000. જો વર્કિંગ નોટ જો એમાં આપણે બધું લખેલું છે, બરાબર. પછી આ 31/3 જે ઘસારો મળ્યો હતો, એ જ ઘસારો પછી 31/3/2014 ગણવાનો થાય. 31/3/2014. તો ત્યારે શું થશે, તો કે ભાઈ આ 5500 રૂપિયા તો ઘસારો હશે જ, પ્લસ આનો 6 મહિનાનો ઘસારો ગણેલો છે. જો વર્કિંગ નોટમાં સાઈડમાં આપણે લખ્યું છે બીજા વર્ષનો ઘસારો 6500 રૂપિયા એવું લખેલું છે. જો વર્કિંગ નોટ જો 6500 ક્યાંથી આવ્યા, તો 5500 આના અને 6 મહિનાના આના 1000 રૂપિયા, બરાબર. તો બીજા વર્ષનો ઘસારો કેટલો થયો આપણો? 5500 પ્લસ 1000, એટલે બીજા વર્ષનો ઘસારો આપણે અહીંયા ગણવાનો છે 6500 રૂપિયા. કેટલા ગણવાના છે? 6500 રૂપિયા. એટલે એની પણ કેટલી આમનોંધ થશે? 2. પહેલા પ્રથમ યંત્રની ખરીદીની એક આમનોંધ, પછી આની 2 એટલે 3. બીજા યંત્ર ખરીદ્યું એની 4, આની 2, 4 ને 2 6. પછી ત્રીજા વર્ષનો ઘસારો, તો ત્રીજા વર્ષનો ઘસારો આપણે જે ગણી 31/3/2015, તો ત્રીજા વર્ષનો ઘસારો હવે એની અંદર કેટલા થઈ જશે, તો પહેલા મશીનના 5500, પહેલા મશીનના કેટલો ઘસારો હોય 5500, અને બીજા મશીનનો આપણે ગણ્યો 2000 રૂપિયા. બીજા વર્ષે આખા વર્ષનો ગણાય બીજા મશીન પર, એટલે એનો 2000, એટલે બીજા વર્ષનો ઘસારો આપણી પાસે છે 7500. એટલે એની બી આમનોંધ. અને છેલ્લે આપણે આ યંત્ર વેચી દીધું 31/3/2015, જે યંત્રનું વેચાણ થયું 31/3/2015 યંત્રનું વેચાણ આપણું ઈ 46,200 માંથી, એટલે કે એની ચોપડે કિંમત એની 38,500 છે, પ્લસ એની ઉપર 20% નફો ચડાયો. 20% નફો ચડાયો એટલે એનો નફો છે 7,700, અને યંત્રનું વેચાણ જે છે 46,200 રૂપિયામાં આપણે કર્યું વેચાણ. કેટલામાં કર્યું? આ આખો ક્રમ છે. આપણે કયા ક્રમમાં આમનોંધ લખવાની છે એની વાત કરી. પહેલા 1/4 પહેલી આમનોંધ યંત્રની ખરીદી,
બરાબર, યંત્ર ખાતે ઉધાર કે રોકડ ખાતે અથવા તો બેંક ખાતે. પછી 5500 પહેલા વર્ષનો ઘસારો એની બે આમદન થાય કેટલી થશે 2 એટલે 1 ને 2 કેટલી થાય 3. યંત્રની ખરીદી કરી એની કેટલી 4 તો 4 થઈ. પછી 2 પાછી 4 ને 2 કેટલી થાય 6 6 6 ને 2 8 8 ને 1 9 ટોટલ 9 આમદન દેવાની થશે. કેટલી આમદન દેવાની થશે 9 આમદન આપણે લખવાની થશે. લખતા જઈજો આમદન 9 આમદન. જો આખી વસ્તુ તમારી પાસે રાખજો, હું આમાંથી પૂછી નાખું એટલે 9 આમનોંધ આપણી એક સાથે આવી જાય. બરાબર, આનો તમારે સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો. બરાબર, આ પૂછી નાખું છું, પછી આ જ પ્રમાણે આપણે એની ગણતરી કરવાની છે, ખાસ ધ્યાન રાખજો. આમનોંધ લખતા જઈ 9 લખી ઘસારાને લખતી આમદન. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. સૌથી પહેલી આમનોંધ ક્યારે આવશે 1/4/2012 જ્યારે પહેલું યંત્ર આપણે ખરીદ્યું ત્યારે પહેલું યંત્ર ખરીદ્યું કેટલામાં ખરીદ્યું એની પડતર કિંમત કેટલી છે 55000. અને આમનોંધ શું બનશે આપણી યંત્ર ખાતે ઉધાર 55000. તે તમે બેંક ખાતે રોકડ ખાતે લખવું હોય તોય વાંધો નથી, ખાલી બેંક ખાતે લખો તોય વાંધો નથી, રોકડ ખાતે લખો તોય વાંધો નથી. તો તે રોકડ ખાતે 55000 બાબત જેમાં લખી નાખવાનું એ યંત્ર ₹52000 માં ખરીદ્યું જેનો ગોઠવણી ખર્ચ ₹3000 થયો તેના. આ પહેલા આવશે 1/4/2012 યંત્ર ખરીદ્યું એની વાત છે. શેની વાત છે? યંત્ર ખરીદ્યું એની. હવે આ યંત્રની ઉપર 1 વર્ષ સુધી આપણે કાંઈ કર્યું નથી એટલે 1 વર્ષ પૂરું થયું એટલે એના ઉપર આપણે શું ગણશું? ઘસારો ગણી. શું ગણી? ઘસારો. આપણો ઘસારો ગણી તો 31/3/2013 પહેલો ઘસારો પ્રથમ વર્ષનો ઘસારો ₹5500. કેટલો? ₹5500. ઘસારાની આમનોંધ બધામાં સરખી છે. ઘસારા ખાતે ઉધાર હવે તો આવડવી જોઈએ. ઘસારા ખાતે ઉધાર 5500 તે યંત્ર ખાતે 5500 બાબત જે યંત્ર પર પ્રથમ વર્ષનો ઘસારો ગણ્યો તેના. આખું લખવું હોય તો આખું લખી શકો કે સીધી લીટીની પદ્ધતિએ 10% લેખે ઘસારો ગણ્યો તેના એમ લખવું હોય તો કે વાંધો નથી, જેમ આપણે લખી. પાછી 31/3/2013 તે આ ઘસારો જે છે ઘસારો એને ક્યાં લઈ જવાનો? નફા નુકસાન ખાતે. એટલે નફા નુકસાન ખાતે લઈ જાવ તો ત્યાં આમનો શું થઈ જશે? નફા નુકસાન ખાતે ઉધાર 5500 તે ઘસારા ખાતે 55. બાબત જે શું આવશે? ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ ગયા. બરાબર, તો આ પ્રથમ વર્ષની વાત થઈ. કેટલામા વર્ષની વાત કરી? પ્રથમ વર્ષની. તો જોઈ લો એક વખત નજર નાખો પ્રથમ વર્ષમાં શું કર્યું તમે.
ખ્યાલ આવી ગયો પ્રથમ વર્ષમાં પહેલા યંત્ર ખરીદ્યું પછી એના ઉપર 10 હજી બીજું યંત્ર આપણે લીધું નતું કઈ તારીખે 31/3/2013 હજી જે બીજું યંત્ર લીધું નતું હવે આપણે આગળ ગયા ત્રીજા મહિનાથી પછી આગળ ગયા 10મા મહિનામાં પહોંચ્યા એટલે બીજું યંત્ર લીધું કઈ તારીખે 1/10/2013 જે બીજું યંત્ર લીધું તો એની આ જેમ આની આપણે લેવી એવી રીતે અહીંયા બીજું યંત્ર લીધું એની પણ આપણે નોંધ આપવી પડે તો અહીંયા આપણે આપી 1/10/2013 બીજું યંત્ર લીધું એની આમનું શું થશે યંત્ર ખાતે ઉધાર કેટલા રૂપિયાની પડતર કિંમત છે 20000 તો 1/10/2013 યંત્ર ખાતે ઉધાર 20000 તે રોકડ ખાતે અને એવી રીતે ન લખવું હોય તો તે બેંક ખાતે 19000 ને રોકડ ખાતે 1000 બરાબર એ રીતે લખવું હોય તો પણ વાંધો નથી ખરીદ્યું એ રકમ બેંકમાં જવા દેવાની અને ગોઠવણી ખર્ચ જે છે એને રોકડમાં જવા દો એમ લખો તોય વાંધો નથી બેવું લખી નાખો તોય વાંધો નથી બાબત છે યંત્ર રૂપિયા 19000 માં ખરીદ્યું જેનો ગોઠવણી ખર્ચ રૂપિયા 1000 થયો છે તો હવે 1/10 ખરીદી લીધું હવે પાછી આવશે તારીખ કઈ તારીખ આવશે 31/3 પાછો શું ગણવો પડશે ઘસારો ગણવો પડે બીજા વર્ષનો ઘસારો કયા વર્ષનો ઘસારો બીજા તો બીજા વર્ષનો ઘસારો થાય 31/3/2014 31/3/2014 હવે ખાલી મને એટલું કહો કે બીજા વર્ષનો ઘસારો કેટલો ગણો તમને લખાયું છે બીજા વર્ષનો ઘસારો કેટલો આવ્યો તો 6500 બીજા વર્ષમાં 6500 કારણ કે જો 5500 તો આના બરાબર ને પછી આનો 6 મહિનાનો ઘસારો ગણેલો છે બીજા યંત્રનો કયો 6 મહિનાનો આનો 5500 અને આના ખાલી 1000 રૂપિયા એટલે ટોટલ કેટલા થશે 6500 રૂપિયા કેટલા થશે 6500 તો અહીંયા કેવી રીતે ઘસારો કેવી રીતે ગણાશે આનો ઘસારા આમનોનમાં કોઈ ચેન્જીસ નહીં ઘસારા ખાતે ઉધાર 6500 કેટલા લેવાના 6500 ઘસારા ખાતે ઉધાર 6500 તે યંત્ર ખાતે 6500 બાબત જેમાં શું આવશે બાબત જેમાં તમારે લખવું એ રીતે લખી શકાય કે પ્રથમ યંત્રનો ઘસારો 5500 અને બીજા યંત્રનો ઘસારો રૂપિયા 1000 ગણ્યો તેનો બરાબર બે અલગ પાડવા હોય તો અલગ પાડી શકાય અહીં આપણે શું કરશું સરવાળો આગળ લઈ ગયા પેજ મારા પૂરું થઈ ગયું એટલે તમારે પૂરું થાય તો જ એની ગણતરી કરવા નકર કરવાની જરૂર નથી કેટલા થશે 55000 પછી 20000 કેટલા થશે 92500 હવે સત્ય આમ નોંધ આપણે લખી તારીખ પછી તારીખ વિગત ખાપા ઉધાર અને જમા ખાપા ઉધાર અને જમા હવે આ ઘસારો જે છે આ ઘસારો એને ક્યાં લઈ જવાનો પાછો નફા નુકસાન ખાતે એને નફા નુકસાન ખાતે લઈ જાવ 31/3/2014 નફા નુકસાન ખાતે ઉધાર
નફા નુકસાન ખાતે ઉધાર કેટલા 6500 તે કોના ખાતે લઈ લેશું આપણે ઘસારા ખાતે 6500 બાબત છે ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ ગયા તેના બરાબર પહેલું વર્ષ 1 2 3 આ પહેલા વર્ષની અંદર બીજા વર્ષમાં આપણે પહેલા યંત્ર લીધું પછી એના ઉપર શું ગણ્યો ઘસારો ગણ્યો હવે શું આવશે ત્રીજા વર્ષે તો પહેલા ત્રીજા વર્ષે આપણે શું ગણશું ઘસારો ગણશું ઘસારો ગણ્યા પછી છેલ્લે યંત્રને આપણે શું કરી દેશું વેચી દેશું તો પહેલા ઘસારો ગણી લે કઈ તારીખે 31/3/2015 પહેલા ઘસારો ગણશું તો ત્રીજા વર્ષનો ઘસારો વર્કિંગ નોટમાં જોઈ શકો ત્રીજા વર્ષનો ઘસારો કેટલો આવ્યો ત્રીજા વર્ષનો ઘસારો કેટલો આવ્યો કેટલો છે 7500 રૂપિયા કેટલો છે 7500 રૂપિયા ક્યાંથી 7500 છે ને આવ્યા 5500 જે છે એ પહેલા યંત્રના અને હવે તો બીજા યંત્ર આ તો શું હતું એક 10 લીધું હતું ને અહીંયા એક 10 અધવચ્ચે લીધું હતું એટલે પહેલા 6 મહિનાનો ગણ્યો પછી હવે તો આખા વર્ષનો થઈ ગયો એટલે આની ઉપર આખા વર્ષનો 20000 ઉપર ગણ્યો તો એ કેટલો આવ્યો 2000 રૂપિયા એટલે 5500 એના પ્રથમ યંત્રના અને 2000 રૂપિયા બીજા યંત્રના એમ ટોટલ કેટલા થાય 7500 રૂપિયા તો 7500 ઘસારો ગણી ઘસારા ખાતે ઉધાર 7500 તે યંત્ર ખાતે 7500 બાબત છે અહીંયા તમારે આવી રીતે લખવું લખીએ કે પ્રથમ યંત્રનો ઘસારો 5500 અને બીજા યંત્રનો ઘસારો રૂપિયા 2000 ગણ્યો તેના બરાબર હવે આ ઘસારા પાછું ક્યાં લઈ જવાનું નફા નુકસાન ખાતે એની એક તારીખે લઈ જાવ 31/3/2015 શું આમનો થઈ જશે નફા નુકસાન ખાતે ઉધાર કેટલા 7500 તે ઘસારા ખાતે 7500 બાબત જે શું આવે આની ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ ગયા તે બરાબર જો પહેલા વર્ષે પહેલું યંત્ર લીધું પછી એના ઉપર ઘસારો કર્યો અહીંયા પહેલું વર્ષ અહીંયા પૂરું થઈ ગયું આટલે બરાબર બીજા વર્ષમાં 6 મહિના પછી એક યંત્ર લીધું આપણે ઈ યંત્રની આમ પછી પહેલું યંત્ર અને આ બીજું યંત્ર લીધું હતું એના ઉપરનો શું ગણ્યો ઘસારો ગણ્યો ઈ ઘસારાને ક્યાં લઈ ગયા નફા નુકસાન ખાતે અહીંયા બીજું વર્ષ પૂરું થઈ ગયું ત્રીજા વર્ષની અંદર આપણે પહેલા ઘસારો ગણ્યો ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ ગયા અને હવે છેલ્લી વસ્તુ કે જે એવી 3 વર્ષને અંતે જે ઓલું પ્રથમ યંત્ર હતું એને આપણે વેચી દીધું કયું યંત્ર વેચ્યું છે પહેલું બીજાનું આપણને કાઈ કીધું જ નથી એટલે બીજાનું વેચવાનું કેવું કે કરવાનું નથી પહેલા યંત્રનું આપણને કીધું કે 3 વર્ષ પછી એની ચોપડે કિંમત જે પણ આવે બરાબર એના ઉપર 20% નફો ચડાવી અને ઈ યંત્ર વેચી દીધું તો આપણે જે પહેલા યંત્રની જે વર્કિંગ નોટ કરી છે એમાં જોયું કે પહેલા ત્રીજા વર્ષને અંતે યંત્રની ચોપડે કિંમત 38500 રૂપિયા હતી પછી એના ઉપર આપણે 20% નફો ચડાવ્યો એટલે 7700 નો નફો એટલે 38500 ની અંદર 7700 ઉમેરી તો યંત્ર વેચું કેટલામાં 46200 રૂપિયામાં વેચું કેટલામાં વેચું 46200 માં વેચો એટલે તમારી પાસે શું થાય રોકડ આવે રોકડ કે બેંક રોકડ અથવા બેંક આવે તો રોકડ અથવા બેંક ખાતે શું થઈ જાય ઉધાર આ જો 31/3 એ શું આવશે રોકડ ખાતે ઉધાર અથવા તો બેંક ખાતે ઉધાર 46200 તે એમાં યંત્રની કિંમત કેટલી તે યંત્ર ખાતે 38500
અને નફો જે છે નફો એટલે નફા નુકસાન ખાતે લઈ જઈએ તો તે નફા નુકસાન ખાતે 7700 અલગ અલગ આપ્યું તો અલગ અલગ આપી શકાય, અલગ અલગ નો આપ્યું હોય એટલે આપણે ભેગી આમદ આપી છે. બાબત છે ₹38,500 ની ચોપડે કિંમતનું યંત્ર 20% નફો ચડાવી વહેંચ્યું તેમ કરી આનો ટોટલ અહીંયા સરવાળો આગળથી લાવ્યા કેટલો હતો 92500 એ 92500 માં 6500 7500 અને 46200 ઉમેરી એટલે 1,60,200 1,60,200 કુલ સરવાળો. બરાબર આ રીતે 9 આમદની અંદર થાય. ખ્યાલ આવ્યો? જો તમારા સિલેબસની અંદર આપણે 10 ઉદાહરણ સુધીનું હતું એ 10 ઉદાહરણ સુધીનું આપણે કમ્પ્લીટ કર્યું. બરાબર 10 ઉદાહરણ આપણે ગણ્યા. બે રીત લીધી કહી દો. એક તો સીધી લીટીની પદ્ધતિ, બીજી લીટી ઘટતી જતી બાકીની પદ્ધતિ. બેની આમનોંધ આપણે ગણવાની હતી, બેની આમનોંધ આપણે ગણી. બરાબર પછી વિશિષ્ટ ઉદાહરણો જેવા અમુક હતા કે ભાઈ તમારે ઉપયોગી છે તો એને આપણે રિલેટેડ કર્યા. પછી જો કોઈ યંત્રની અગાઉની કિંમત ગણવાની હોય તો એ પણ આપણે નક્કી કરી. એટલે છેલ્લે આપણે ઉદાહરણ નંબર 10 સુધી ચર્ચા કરી. બરાબર સ્વાધ્યાયમાં પણ અમુક દાખલા એવા હતા કે જે તમારે સિલેબસની અંદર હતા એટલે આપણે ગણ્યા છે. હવે MCQ માં એક આવી જાવ, MCQ સોલ્વ કરી નાખ્યાના. સ્વાધ્યાયની અંદર MCQ છે, બહુ મહત્વના MCQ છે, પૂછાઈ શકે એવા. એટલે ખાસ ધ્યાન દેજો. MCQ જે છે અને એક વાક્યના જે છે એ આપણે સોલ્વ કરી નાખીએ. તો MCQ માં પહેલો MCQ છે, જોતા જાઓ, વારવાર કહેતો જાઉં. ઘસારો ધંધાનો કેવા પ્રકારનો ખર્ચ છે? જો આપણે યાદ આવે તો બે ખર્ચના આપણે 3 પ્રકાર પડ્યા. પહેલા ચેપ્ટરમાં ખર્ચના 3 પ્રકાર હતા. એક મૂડી ખર્ચ, બીજું મહેસૂલી ખર્ચ અને ત્રીજું પ્રસારિત મહેસૂલી ખર્ચ. મૂડી ખર્ચ કે જે ક્યારેક જ થાય છે, રેગ્યુલર નથી થતો. બરાબર એવો ખર્ચ હોય કે જે મિલકતની ખરીદી કરવા માટે થતો હોય એને મૂડી ખર્ચ કહેવાય. અને જે નિયમિત સ્વરૂપે આપણે ખર્ચ કરી છીએ એવા ખર્ચને આપણે શું કહીએ છીએ? મહેસૂલી ખર્ચ. બરાબર ઘસારો દર વર્ષે આપણે ગણી છીએ. પહેલા વર્ષે ગણ્યો, બીજા વર્ષે ગણ્યો, ત્રીજા વર્ષે નિયમિત રીતે ગણી છે. એટલે કેવો ખર્ચ છે? મહેસૂલી. અને જ્યારે તમને સ્ટાર્ટિંગમાં મેં થિયરી લખાવી ને ઘસારાની, ત્યારે જ મેં વારવાર લખાવ્યું હતું કે ઘસારો એ મહેસૂલી અને બિન રોકડ ખર્ચ છે. કેવો? મહેસૂલી અને બિન રોકડ ખર્ચ છે. યાદ રાખજો. ઘસારો સમયને આધારિત ખર્ચ છે, આવું પણ આપણે લખ્યું લક્ષણોમાં, યાદ રાખજો. તો અહીંયા ઘસારો એ કેવા પ્રકારનો ખર્ચ છે? તેમાં જવાબ શું આવશે? મહેસૂલી ખર્ચ છે. પછી સરખા હપ્તાની પદ્ધતિમાં ઘસારાની રકમ મિલકતની કઈ કિંમત ઉપર ગણાય? સીધી લીટીની પદ્ધતિમાં આપણે ઘસારો જે છે એ કઈ કિંમત ઉપર ગણતા હતા? યાદ કરો. કઈ કિંમત ઉપર આવે? ચોપડે કિંમત ઉપર, વેચાણ કિંમત ઉપર, ઘસારા બાદ કિંમત ઉપર કે પડતર કિંમત ઉપર? હંમેશા યાદ કરો. બોલે હું વારંવાર બોલું છું કે સીધી લીટીની પદ્ધતિમાં ઘસારો હંમેશા પડતર કિંમત ઉપર ગણાય. ફરીથી બોલું છું. સીધી લીટીની પદ્ધતિ હોય એમાં ઘસારો જે છે, અહીંયા આપણે ઘસારો ખબર 55,000 એની પડતર કિંમત છે, એના 10% 5500, બીજા વર્ષે 5500, દર વર્ષે એની કઈ કિંમત ઉપર ગણતા હતા? પડતર કિંમત ઉપર. બરાબર તો સીધી લીટીની પદ્ધતિમાં ઘસારો જે છે એ એની પડતર કિંમત ઉપર ગણાય. એટલે જવાબ કયો આવશે? ડી, પડતર કિંમત પર. ત્રીજો, ઘસારો એ મિલકતની ઉપયોગિતાના મૂલ્યમાં શું સૂચવે છે? ઘસારો શું સૂચવે છે? મિલકતનો મૂલ્ય જે છે વધે. ઘસારો ગણવાથી આપણી મિલકતનું મૂલ્ય વધે.
ઘટાડો થાય, વધારો ઘટાડો થાય કે ત્રણેયમાંથી એક પણ ન થાય. તો આપણે એની વ્યાખ્યા જોઈ. વ્યાખ્યા શું છે ઘસારાની? મિલકતની કિંમતમાં થતો ઘટાડો, ક્રમશઃ થતો ઘટાડો. તો ઘસારો શું સૂચવે છે? મિલકતના મૂલ્યમાં થતો ઘટાડો સૂચવે. શું સૂચવે? ઘટાડો. કયો જવાબ આવે? બી, ઘટાડો. ચોથું, કઈ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે છે? કઈ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ, હવે તો તમને ખબર પડી ગઈ. બે પદ્ધતિ હતી. ઘટતી જતી બાકીમાં શું થાય? ઘટતી જાય દર વર્ષે, એક સરખો ઘસારો ન રહે. અને સરખા હપ્તાની પદ્ધતિ એટલે જ એને કહે છે કે એની અંદર ઘસારાની રકમ કેવી રહે? સરખી રહે. તો કઈ પદ્ધતિમાં ઘસારાની રકમ સરખી રહે? ઘટતી જતી સીધી લીટીની પદ્ધતિ એટલે કે સરખા હપ્તાની પદ્ધતિ. તો આમાં જવાબ કયો આવશે? આપણે કઈ પદ્ધતિમાં વાર્ષિક ઘસારાની રકમ દર વર્ષે એક સરખી રહે? તો સીધી લીટીની પદ્ધતિમાં. કઈ પદ્ધતિમાં? સીધી લીટીની પદ્ધતિ. એ જવાબ આવે. પછી પાંચમું, નીચેનામાંથી કઈ મિલકત ઘસારા પાત્ર નથી? એને એવું કીધું કે આમાંથી કઈ મિલકત એવી છે જેના ઉપર ઘસારો ન લાગે? જો મકાન ઉપર ઘસારો લાગે. મકાન મેં તમને ત્યારે કીધું મકાન જૂનું થાય તો એના ઉપર ઘસારો લાગે. પછી ફર્નિચર ઉપર ઘસારો લાગે. યંત્ર ઉપર ઘસારો લાગે. જમીન ઉપર ક્યારે ઘસારો લાગે નહીં. મેં તમને ત્યારે કીધું, યાદ કરો કે બિનચાલુ મિલકત ઉપર ગણાય ઘસારો, પણ જમીન ઉપર એક ન ગણાય. મેં સ્ટાર્ટિંગમાં જ આપણને વાત કરી કે જમીન અહીંયા પડીએ ખાલી, જમીનનો પેટકો પડ્યો હોય તો કોઈ એમ કે 20 વર્ષ વાપરેલી જમીન છે એના ઉપર ઘસારો ગણાય. જમીન ઉપર ઘસારો ગણાય નહીં. મકાન ઉપર ગણાય. મકાન જૂનું થઈ જાય તેની વેલ્યુ ઘટે, બરાબર, પણ જમીન ગમે એટલી જૂની થાય તેની વેલ્યુ ઘટતી નથી. એટલે જમીન જે છે એ ઘસારા પાત્ર નથી. જવાબ કયો આવે? ડી, જમીન. ઘસારાની કઈ પદ્ધતિમાં મિલકતની કિંમત ક્યારેય શૂન્ય થતી નથી? એક જો ખાસ ધ્યાન રાખજો, આપણે જે ઘટતી જતી બાકીની પદ્ધતિ ગણો ને એમાં મિલકતની કિંમત ક્યારે શૂન્ય ન થાય. પોઈન્ટ આવે પણ શૂન્ય ન થાય કોઈ. કઈ પદ્ધતિમાં? ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય એમાં મિલકતની કિંમત ક્યારે શૂન્ય ન થાય. તમે ગમે એટલું ગણતા જાઓ તો પોઈન્ટમાં જવાબ આવતો જાય નીચે, બરાબર. 0 પોઈન્ટ એટલે સમથિંગ આવે પણ કોઈ 0 ન થાય, બરાબર. ઘટતી જાય તો 0 ન થાય. યાદ રાખજો. કઈ પદ્ધતિમાં? તો ઘટતી જતી બાકીની પદ્ધતિમાં મિલકતની કિંમત ક્યારે શૂન્ય થતી નથી. એ ખાસ ધ્યાન રાખજો એક બાબત. જવાબ આવશે એ. સાતમું, ઘસારાની કઈ પદ્ધતિમાં ઘસારાની રકમ અને મરામત ખર્ચ વચ્ચે સંતુલન જળવાઈ રહે? એટલે શું? ઘસારાની કઈ પદ્ધતિમાં ઘસારાની રકમ અને મરામત ખર્ચ વચ્ચે સંતુલન જળવાઈ રહે? એટલે શું? તો એટલે વાત એ છે કે દાખલા તરીકે કોઈ યંત્ર લીધું, તમે 55,000 યંત્ર લીધું, 2 વર્ષ થયા, એના ઉપર તમે 11,000 ઘસારો માંડી બેઠો, હવે 44,000 એની કિંમત રહી. પછી તમારે દાખલા તરીકે 5,000 નો ખર્ચ કરવો પડ્યો, મરામત ખર્ચ કરવો પડ્યો એની ઉપર, બરાબર. તો 44,000 હતી અને હવે એની અંદર 5,000 નો ખર્ચો કરો એટલે કિંમત કેટલી થઈ જાય? 49,000. સીધી લીટીની પદ્ધતિઓ હોય તો એમાં ઘસારો કોની ઉપર ગણાય? 55,000 ઉપર જ ગણાય. એમાં મરામત ખર્ચ કરાવો કે ન કરાવો કઈ ફેર પડે નહીં. પણ ઘટતી જતી બાકીની પદ્ધતિમાં જો તમે કઈ ખર્ચ કરાયો હોય તો એ ખર્ચ એની ચોપડે કિંમતમાં શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો કઈ પદ્ધતિની અંદર બે વચ્ચે સંતુલન જળવાઈ રહે? તો ઘટતી જતી બાકીની જે પદ્ધતિ જે છે એની અંદર જે તમે ખર્ચ કરાવો છો મિલકતની અંદર, એ મરામત ખર્ચ અને ઘસારાની રકમ આ બંને વચ્ચે શું જળવાઈ રહે છે? સંતુલન જળવાઈ રહે છે, બરાબર. એટલે જવાબ આવશે કયો તમારી માટે? ઘટતી જતી બાકીની પદ્ધતિ, ક જવાબ આવે. પછી 8મું, ઘસારો નીચેનામાંથી કોને લગતો ખર્ચ છે? મૂડી, વેચાણ, દેવા એક પણ નહીં. તો ઘસારો એ મૂડીને લગતો ખર્ચ છે. યાદ રાખજો, ઘસારો શેને લગતો ખર્ચ છે? મૂડીને લગતો. ટીક કરીને રાખજો. નીચેનામાંથી કયો ખર્ચ રોકડમાં ચૂકવાતો નથી? હમણાં જ બોલ્યો ઘસારો એ કેવો ખર્ચ છે? બિન રોકડ ખર્ચ છે. બિન રોકડી, રોકડમાં ચૂકવાતો નથી. એટલે નીચેનામાંથી કયો ખર્ચ રોકડમાં ચૂકવાતો નથી? તો એના માટે જવાબ આવશે ઘસારો. ઘસારો જે છે એ રોકડમાં ચૂકવાતો નથી. ભાડું જે છે, જો ભાડું ચૂકવાય, પગાર રોકડમાં અપાય, કમિશન રોકડમાં અપાય, ઘસારો કોઈની રોકડમાં આવે નહીં.
જવાબ આવે ડ. યંત્ર વેચાણનું નુકસાન ક્યાં લખાય છે? યંત્ર વેચાણનું નુકસાન જે છે આપણે ક્યાં લખી છે? તો એક વસ્તુ યાદ રાખજો, યંત્ર વેચાણનું નુકસાન હોય ઈ યંત્ર ખાતું, આપણે યંત્ર ખાતું નથી બનાવ્યું આપણા સિલેબસમાંથી નીકળ્યું એટલે, પણ યંત્ર ખાતું જે હોય એની જમા બાજુ દર્શાવાય. નફો થાય ને, નફો તો એ ઉધાર બાજુ આવે અને નુકસાન હોય તો એ જમા બાજુ. યંત્રની કિંમત ઘટાડે, યંત્રની કિંમત ઈ શું કરે? ઘટાડે. યંત્રની બાકી ઉધાર હોય અને જમા બાજુ દર્શાવે એટલે યંત્રની કિંમત શું થાય? ઘટાડે. તો યંત્ર વેચાણનું નુકસાન ઈ યંત્ર ખાતાની જમા બાજુ. કઈ બાજુ? યંત્ર ખાતાની જમા બાજુ. એ જવાબ આવે. યંત્ર ખાતાની જમા બાજુ દર્શાવે. ખ્યાલ આવવાની અંદર બરાબર. આ વાત હતી આપણે ઘસારાની. હવે આના પછીના ચેપ્ટરથી આપણે પાછી ચર્ચા કરશું. ઘસારામાં કોઈને કંઈ પણ જાતની તકલીફ હોય બરાબર, એવું કંઈ હોય તો પૂછી લો. આપણું